નમસ્કાર મિત્રો, અમારી ગ્રંથ ગાયન ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે શિવ પુરાણમાં વિદેશ્વર સંહિતાના અધ્યાય 21 સાંભળશું, જેમાં પાર્થિવ લિંગની સંખ્યા, ફળ અને પૂજન વિધિ આપવામાં આવેલી છે. તો મિત્રો, અમારી ગ્રંથ ગાયન ચેનલને સબસ્ક્રાઈબર કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. અધ્યાય 21માં પાર્થિવ લિંગની સંખ્યા, ફળ અને પૂજન વિધિ. ઋષિઓ બોલ્યા, હે સૂત, હે વ્યાસના શિષ્ય મહાભાગ્યશાળી સૂત, તમને નમસ્કાર હો. હે તાત, પાર્થિવ પૂજાની વિધિ તમે સારી રીતે કહી છે. હે દિનજનો પર પ્રેમવાળા, જુદી જુદી કામનાને અનુસરી શિવના પાર્થિવ લિંગની જે સંખ્યા હોય તે કૃપા કરી વિધિપૂર્વક તમે કહો. સૂત બોલ્યા, હે ઋષિઓ, પાર્થિવ પૂજાની વિધિ તમે બધા સાંભળો, જેનું માત્ર આચરણ કરવાથી મનુષ્ય કૃતાર્થ થાય છે. પાર્થિવ લિંગનું પૂજન કર્યા વિના જે બીજું પૂજે છે તેની પૂજા વ્યર્થ જાય છે અને તેના વ્રત પણ નિષ્ફળ જાય છે. હે મનુષ્ય, પાર્થિવ લિંગની સંખ્યા નિશ્ચયપૂર્વક તરત જ ફળ આપનારી છે. તેમાં પ્રથમ આહવાહન, પ્રતિષ્ઠા અને પૂજન જુદા જુદા હોય છે. લિંગના આકારની સમાન તેમાં બધું જુદું જુદું સમજવું. વિદ્યા ઈચ્છતા પુરુષે 1000 પાર્થિવ શિવલિંગ બનાવી તેનું પૂજન કરવું, કેમ કે તે અવશ્ય ફળ આપે છે. ધન ઈચ્છનારે 500 પાર્થિવ લિંગનું, પુત્ર ઈચ્છનારે 1500નું અને વસ્ત્ર ઈચ્છનારે 500નું પૂજન કરે. પૃથ્વી પર ઈચ્છાવાળાએ 1000નું, મોક્ષ ઈચ્છનારે 1 કરોડનું, દયાની ઈચ્છાવાળાએ 3000નું, તીર્થની ઈચ્છાવાળાએ 2000નું, મિત્ર ઈચ્છનારે 3000નું, કોઈને વશ કરવાની ઈચ્છાવાળાએ 800નું, મરણ ઈચ્છનારે 700નું, મોહન ઈચ્છનારે 800નું, ઉચ્ચાટન કરવા તત્પર થયેલા 1000નું, સ્તંભન ઈચ્છનારે 1000નું અને ગ્રેસ ઈચ્છનારે 500 શિવલિંગોનું પૂજન કરવું. બંધનથી છૂટવા ઈચ્છનારે 1500નું અને મહારાજાનો ભય થાય ત્યારે 500 શિવલિંગનું પૂજન વિદ્વાનોએ જાણવું. ચોર વગેરેનું સંકટ આવે ત્યારે 200 અને ડાકણ વગેરેનો ભય લાગે ત્યારે 500 પાર્થિવ શિવલિંગનું પૂજન કહ્યું છે. દરિદ્ર અવસ્થા હોય ત્યારે 5000 અને દરેક પ્રકારની કામના સફળ કરવા 10,000 શિવલિંગો પૂજવા. હે શ્રેષ્ઠ મુનિઓ, હવે લિંગ બનાવવાની નિત્યની વિધિ કહું છું તે તમે સાંભળો. નિત્ય કરેલું. 1 લિંગ પાપને દૂર કરનાર કહેલું છે. 2 લિંગ અર્થની સિદ્ધિ આપનાર અને 3 લિંગ સર્વ કામનાઓનું શ્રેષ્ઠ કારણ કહેલું છે. એમ પ્રથમ કહેલી સંખ્યા સુધી ઉત્તરોત્તર ફળ જાણવા. હવે સંખ્યાની બાબતમાં જુદા જુદા મુનિઓનો જે મતભેદ છે તે હું કહું છું. ઉત્તમ બુદ્ધિમાન પુરુષ 10,000 શિવલિંગ કરી નક્કી નિર્ભય થાય છે અને મોટા રાજાના ભયને પણ દૂર કરે છે. સમજુ માણસે કેદખાના વગેરેમાંથી છૂટવા માટે 10,000 શિવલિંગ કરાવવા. ડાકણ વગેરેનો ભય હોય ત્યારે 7,000 શિવલિંગ કરાવવા. જેને પુત્ર ન હોય તેને 55,000 શિવલિંગો કરાવવા અને 10,000 શિવલિંગો કરાવતા જ કન્યાની સંતતિ મેળવે છે. 10,000 લિંગ બનાવવાથી વિષ્ણુ આદિની ઐશ્વર્ય પામે છે અને 10 લાખ શિવલિંગ બનાવવાથી એટલું લક્ષ્મી મળે છે. જે માણસ 1 કરોડ શિવલિંગ બનાવે છે તે પૃથ્વી પર શિવરૂપ જ થાય છે. એમાં કોઈ વિચાર કરવો નહીં. પાર્થિવ લિંગોનું પૂજન કરોડો યજ્ઞનું ફળ આપે છે અને કામનાવાળા મનુષ્ય કાયમી ભોગ તથા મોક્ષ બંને આપે છે. જેનો રોજનો કાળ શિવલિંગની પૂજા વિનાનો જાય છે તે દુરાચારી દુષ્ટાત્માને મોટું નુકસાન થાય છે. એક બાજુ બધી જાતના દાન, અનેક પ્રકારના વ્રત, તીર્થો, નિયમો અને યજ્ઞો કરાય અને એક બાજુ કેવળ પાર્થિવ લિંગનું પૂજન કરાય તો પણ તેનું ફળ એક સરખું જ મળે છે. લોકમાં દેખાય છે કે કળિયુગમાં શિવલિંગનું પૂજન શ્રેષ્ઠ છે, તેથી બીજું શ્રેષ્ઠ નથી.
એ શાસ્ત્રોના સિદ્ધાંતોનો નિશ્ચય છે. શિવલિંગ ભોગ અને મોક્ષ આપનાર હોય, અનેક પ્રકારની આપત્તિઓને દૂર કરનાર છે. એ શિવલિંગનું નિત્ય પૂજન કરીને મનુષ્ય શિવ સાથે જોડાઈ જવાને પામે છે. સર્વ પ્રકારના લિંગોમાં શિવના નામરૂપી લિંગને મોટા ઋષિઓએ પણ પૂજ્ય બનેલું છે, માટે વિધિથી તે પૂજવું. હે ઉત્તમ મુનિઓ, માપના કારણે ઉત્તમ, મધ્યમ અને હીન એમ 3 પ્રકારના લિંગ કહ્યા છે, તે હું તમને કહું છું. શાસ્ત્ર જાણનારા મુનિઓએ 4 આંગળ ઊંચું અને વેદિકા સાથેનું સુંદર લિંગ ઉત્તમ કહ્યું છે. તેનાથી અડધું મધ્યમ કહ્યું છે અને તેનાથી અડધું અધમ કહ્યું છે. એમ 3 પ્રકારના લિંગ કહ્યા છે અને તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. જે મનુષ્ય ભક્તિ અને શ્રદ્ધાથી યુક્ત થઈ કાયમ શિવલિંગને પૂજે છે, તે મનની ઈચ્છિત કામનાઓ મેળવે છે. સારી વેદમાં લિંગના પૂજનથી બીજું કોઈ પુણ્ય બન્યું નથી. તેમજ સર્વ શાસ્ત્રોનો પણ એ જ નિશ્ચય છે. વિદ્વાન માણસે આ સમગ્ર કર્મજાળ ત્યજીને પરમ ભક્તિથી તેઓ લિંગનું પૂજન કર્યા કરવું જોઈએ. લિંગનું પૂજન કર્યાથી જગતના સ્થાવર જંગમની સર્વોનું પૂજન થઈ જાય છે અને સંસાર સાગરમાં ડૂબેલો મનુષ્ય માટે તે વિના બીજું કોઈ કરવાનું સાધન નથી. અજ્ઞાનરૂપી અંધકારથી આંધળા અને વિષયોમાં આસક્ત મનવાળા લોકો માટે જગતમાં શિવલિંગના પૂજન વિના બીજું કોઈ તારવાનું સાધન નથી. વિષ્ણુ તથા બ્રહ્મા આદિ દેવો, મુનિઓ, યક્ષો, રાક્ષસો, ગંધર્વો, સારણો, સિદ્ધો, દૈત્યો, દાનવો, શેષ આદિ નાગો, ગરુડ આદિ પક્ષીઓ, પ્રજાપતિ સહિત મુનિઓ, કિન્નરો અને મનુષ્ય સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનાર શિવલિંગનું મહાભક્તિથી પૂજન કરીને હૃદયમાં રહેલી સર્વ ઇચ્છિત કામનાઓને પામી શક્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે હર કોઈ વર્ણ શું કરે તે પોતાની યોગ્ય મંત્રથી નિરંતર આદર સહિત લિંગની પૂજા કરવી જોઈએ. હે બ્રાહ્મણો, વધારે કહેવાથી શું, સ્ત્રીઓને તથા બીજા હર કોઈને પણ શિવલિંગનું પૂજન કરવાનો અધિકાર છે. છતાં દ્વિજોએ વૈદિક માર્ગથી પણ પૂજન કરવું તે ઉત્તમ છે. તેથી બીજા વર્ણોએ વેદોક્ત માર્ગથી પૂજન કરવું તે માન્ય નથી. ભગવાન શિવે કહ્યું છે કે વૈદિક દ્વિજોએ વેદોક્ત માર્ગે પૂજા કરવી, બીજા માર્ગે કરવી નહીં. જો દ્વિજજનોના મન દધીસી ગૌતમ આદિના શ્રાપ વડે દાજી ગયા છે, તેમને વૈદિક કર્મમાં શ્રદ્ધા થતી નથી. જે માણસ વૈદિક અથવા સ્માર્ટ કર્મો અનાદર કરી બીજાનું કર્મ આચરે છે, તેને સંકલ્પનું ફળ મળતું નથી. એ પ્રમાણેની વિધિ લિંગમાં શિવનું નૈવેદ્ય શુદ્ધિનું પૂજન કરી તેમાં ત્રણેય જગત સ્વરૂપ 8 મૂર્તિઓનું પણ પૂજન કરવું. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન એ 8 મીટરની મૂર્તિઓ કહેવાય છે. તેમને સર્વ ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ અને પશુપતિએ 8ના સ્વરૂપે પૂજ્યું. તે પછી શંભુના પરિવારની સારી ભક્તિપૂર્વક ઈશાન આદિ ક્રમથી ચંદન, અક્ષત અને પત્ર પુષ્પથી પૂજન કરવું. ઈશાન, નંદી, ચંદ, મહાકાળ, ભુંજી, વૃષસ્કંદ, કર્પદી, સોમ અને શુક્ર એ ક્રમથી એમને પૂજવા. તેમજ આગળ વીરભદ્રને તથા પાછળ પૃથ્વીમુખને પૂજ્યા. પછી 11 રુદ્રને વિધિથી પૂજવા. તે પછી 75 મંત્રોનો જપ કરી શતરુદ્રીઓનો પાઠ તથા અનેક પ્રકારના સ્ત્રોતો અને પંચાંગનો પાઠ કર્યા પછી પ્રદક્ષિણા અને નમસ્કાર કરી શિવલિંગનું વિસર્જન કરવું. એ પ્રમાણે સંપૂર્ણ શિવ પૂજાને આદરથી કહી છે. રાત્રિએ સદા ઉત્તર દિશા તરફ મુખ રાખીને દેવ કાર્ય કરવા અને શિવ પૂજન પણ રાત્રે સદા ઉત્તર તરફ મુખ રાખીને પવિત્ર થઈને કરવું. શિવ આગળ પૂર્વ દિશામાં અને શક્તિ આગળ ઉત્તર દિશામાં ન બેસવું, તેમજ પશ્ચિમ દિશામાં પણ ન બેસવું, કેમ કે તે પૂંછ ગણાય છે, માટે ઉત્તર દિશામાં જ બેસવું. ભસ્મનું ત્રિપુંજ, રુદ્રાક્ષની માળા અને બીલીપત્ર વિના ડાહ્ય માણસે શંકરને પૂજવા જ નહીં. હે શ્રેષ્ઠ મુનિઓ, શિવ પૂજનના આરંભે જો ભસ્મ ન મળે તો માટીથી પણ લલાટમાં ત્રિપુંજ કરવું. શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદેશ્વર સંહિતામાં સાધ્ય સાધન ખંડમાં પાર્થિવ પૂજનનું વર્ણન નામનો 21મો અધ્યાય સમાપ્ત